નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ અને હું છું સ્ટીવન પરમાર। સમાચાર જોઈએ તો ખેડા જિલ્લામાં એક શારીરિક શોષણનો કિસ્સો બહાર સામે આવ્યો છે। ભાજપના પૂર્વ જિલ્લા મહામંત્રી અને વર્તમાન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઉપર શારીરિક શોષણના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સ્થાનિક મહિલાના પતિ દ્વારા આજે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, તેમજ મહિલા પતિના દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવેલી છે। તેમ છતાં આજ દિન સુધી આ ફરિયાદ બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। તો શું હતી સમગ્ર ઘટના તેઓ આપ જાણીએ સાંપ્રત ન્યૂઝ સાથે। આપની સાથે શું બીના બની છે? આપણે કોઈ પોલીસ ફરિયાદ આપેલી છે? હા, મેં પોલીસ ફરિયાદ આપેલી છે। કઈ તારીખે આપેલી? 1 તારીખે પોલીસ ફરિયાદ આપેલી છે મેં। હા, શું ઘટના હતી એમાં? ઘટના એવી હતી કે મને જાણવા મળ્યું કે મારી પત્નીના સંબંધો 2 વર્ષથી ચાલે છે જે માણસ વિરુદ્ધ। એ માણસનું નામ છે નટુભાઈ છોટાભાઈ સોડા પરમાર। હા, બરાબર। પ્લસ મારી જોડે પ્રૂફ આવતા આ કારણ મેં કર્યું છે કે વારંવાર મારી પત્ની એ ભાઈના કહેવા ઉપર છૂટા કેસ કરાવે છે। એના લીધે મારા 14 વર્ષનો ઘર સંસાર બગડે છે। વારંવાર મારા માતા પિતા વિરુદ્ધ ફરિયાદો નોંધાવે છે, કારણ કે એ મોટો રાજકીય નેતા છે, એટલે મને ધાકધમકી બી આપેલી છે। આવું બધું ફરિયાદ કરાવે છે। કોના વિરુદ્ધ તમે ફરિયાદ આપેલી છે? મેં મારા પત્ની સામેવાળો વ્યક્તિ છે નટુભાઈ છોટાભાઈ, જે ભાજપના કાર્યકર્તા છે। એમનો ગેરલાભ ઉઠાવીને મારી બૈરીને આ રીતના ફસાયેલી છે છેલ્લા 2 વર્ષથી। એટલે મારી બૈરી અમારા કયામાં નથી અને એમનું વધારે માન આપે છે। તમે મોઢા પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલી છે, તો આજ સુધી શું એના વિશે એ ફરિયાદ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? હવે એમાં એવું છે કે મેં 1 તારીખે ફરિયાદ આપેલી હતી મોઢા પોલીસ સ્ટેશનમાં। મને એવું કહેવામાં આવ્યું કે 2 દિવસમાં અમે ઇન્ક્વાયરી કરીશું, પણ આ તારીખ 6 થઈ તોય હજુ કોઈ ઇન્ક્વાયરી કરી નથી। તો તમે શું અપેક્ષા રાખો છો તમારી ફરિયાદ બાબતે? હવે કોઈ એક્શન લે એ મારે ફરિયાદ છે કે આજે 7 દિવસ થઈ ગયા, બરાબર, તો મારો કોઈ નિવેડો તો લાવી શકે ને। એ મારું નિવેદન છે કે જેમ બને એમ પોલીસ મારી પત્નીને પકડી લાવે અને જે નટુભાઈ સોડા વિરુદ્ધ કાયદેસરના પગલાં લે।